ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિતલ પરિપાલનાય સંચિંતિતઃ તદનુશાસન પરઃ પંચજનીં વિશ્વરૂપ દુહિતરમુપયેમે તસ્યાં વા આત્મજાન આત્મસમાન રૂપશીલમયો ધારાન પંચજનયામાસ ભૂતાદિરિવ ભૂતસૂક્ષ્માણિ સુમતિમ રાષ્ટ્રભૃતમ સુદર્શનમાવરણમ ધૂમ્રકેતુમિતિ અજનાભં નામૈતદ્વર્ષં ભારતમિતિ યત આરભ્યં વ્યપદિશન્તિ. ભરતજી રાજ કરવા લાગ્યા તે દિવસથી આ ખંડનું નામ ભરતખંડ પડ્યું. પ્રાચીન કાળમાં આ ખંડનું નામ હતું અજનાભ ખંડ. ભરતજી મહારાજ રાજ્ય કરે છે ત્યારથી ભરતખંડ નામ પડ્યું છે. રામાયણમાં પ્રેમની મૂર્તિ ભરતજીની કથા આવે છે. રામજીના નાના ભાઈ ભરત પ્રેમની મૂર્તિ છે. મહાભારતમાં દુષ્યંતનો દીકરો ભરત મહાન વીર હતો. મહાન વીર ભરતની કથા મહાભારતમાં આવી છે. ભાગવતના ભરત પરમહંસ છે. ભાગવત, રામાયણ અને મહાભારત સનાતન ધર્મના 3 પ્રધાન ગ્રંથો છે. ત્રણેય ગ્રંથોમાં ભરતજીની કથા આવે. ભારતના ભરત વીર છે. રામાયણના ભરત પ્રેમની મૂર્તિ છે. ભાગવતના ભરતજી પરમહંસ છે. મહાન ભગવદ ભક્ત છે. મહાન જ્ઞાની છે. ભગવદ ભક્ત છે. વાસનાનો વિનાશ ન કરે તો જ્ઞાની હોય કે યોગી હોય એનું પતન થાય છે. સ્થૂલ વાસનાનો વિનાશ થાય છે. સૂક્ષ્મ વાસના મનમાં રહી જાય છે. વાસના કપૂરના વાસ જેવી હોય છે. ડાબડીમાં કપૂર રાખ્યું છે. આરતીના સમય એનો ઉપયોગ કર્યો. કપૂર બળી ગયું. કપૂર તો બળી ગયું પણ કપૂરની વાસ અંદર રહી ગઈ. વાસના વાસ જેવી અતિ સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ વાસના મનમાં રહી જાય તો જ્ઞાની પુરુષનું પણ પતન થાય. ધીરે ધીરે મનને સમજાવી વાસનાનો વિનાશ કરો. વાસના તેલની ચિકાસ જેવી હોય છે. તેલની બરણીમાં કઈક કારણથી મુરબ્બો રાખવાનો પ્રસંગ આવ્યો છે. લોકો એને 2 વાર 4 વાર ઘસે છે. એ સ્વચ્છ તો થાય છે પણ બહુ દિવસ તેલ રાખેલું તે તેલની ચિકાસ રહી જાય અને તેલની ચિકાસ રહી જાય તો મુરબ્બો બગડી જશે. વાસના તેલની ચિકાસ જેવી હોય છે. અતિ સૂક્ષ્મ હોય છે. માનવ એવું સમજે છે કે મારું મન શુદ્ધ છે, મારા મનમાં વિકાર નથી, વાસના નથી. ભૂલ છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે. ઘર છોડવાની ઉતાવળ કરી છે. ઘર જલ્દી છોડવું નહીં. ઘરમાં ધીરે ધીરે સંયમ વધારજો. ઘરમાં ધીરે ધીરે ભક્તિ વધારો. ઘરમાં તમારા મનને સમજાવો. તમે બનો ગુરુ અને મનને બનાવો શિષ્ય. બીજા કોઈને સમજાવવાની ભાનગડમાં પડવું નહીં. તમારા મનને સમજાવો. ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારી વાસનાનો વિનાશ કરો. જેના મનમાં સૂક્ષ્મ વાસના છે એ જંગલમાં ગયા પછી પણ સંસાર કરે છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે. સૂક્ષ્મ વાસના મનમાં છે. ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને તે બાળકો સાથે રમતા મજા આવતી હતી અને તે સૂક્ષ્મ વાસના મનમાં હતી. વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા. વાસનાનો વિષય બદલાયો. ઘરમાં બાળકો સાથે રમતા હતા, વનમાં હરણ સાથે રમવા લાગ્યા. ઘર છોડવાની ઉતાવળ ન કરો. જે બહુ સાવધાન થઈને ઘરમાં ભક્તિ કરે એને ઘરમાં પણ ભગવાનના દર્શન થાય છે. ઘર ભક્તિમાં બાધક છે એવું સમજીને ઘર છોડીને જે વનમાં ગયો છે એ થોડો ગાફલ થાય તો માયા ત્યાં પણ એને ત્રાસ આપે. જે ઘરમાં સાવધાન રહે છે એને સાધુ કહે છે. જે સાવધાન નથી, જે ગાફલ છે એને જ સંસારી કહે છે. ઘરમાં સાવધાન રહો. ઘર છોડવાની ઉતાવળ ન કરો. ઘરમાં ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારો. જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એ જંગલમાં ગયા પછી પણ સંસાર કરે છે. સંસાર છોડવાનો નથી, સંસારને મનમાંથી કાઢી નાખવાનો. બહારનો સંસાર કોઈને ત્રાસ આપતો નથી. જે સંસાર મનમાં છે એ ત્રાસ આપે છે. મનમાં જે સંસાર છે જ બંધન કરે છે. ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા. સગુણ સાકાર ભગવાનની ભક્તિ ન કરે ત્યાં સુધી સૂક્ષ્મ વાસનાનો વિનાશ થતો નથી. સાકાર પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે, સાકાર ભગવાનની જે સતત ભક્તિ કરે છે તે જ વાસનાનો વિનાશ કરી શકે. નિરાકાર અને સાકાર બંને ભગવાનના સ્વરૂપ. નિરાકારનો અનુભવ
અને સાકારની ભક્તિ બે જ્યારે એક થાય છે. કેટલાક સાકાર ભગવાનને ગૌણ સમજે છે, ભૂલ છે. સાકાર ભગવાનની ભક્તિ કર્યા વિના વાસનાનો વિનાશ થતો નથી. સૂક્ષ્મ વાસના શ્રી રામ શ્રી કૃષ્ણ જ દૂર કરે છે. જ્ઞાન ભક્તિ બંનેની જરૂર છે. જ્ઞાન ભક્તિમાં કોઈ ગૌણ નથી. જ્ઞાનની જરૂર છે અને ભક્તિની જરૂર છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે. જવાનીમાં જ ઘર છોડ્યું છે. ભરતજી નેપાળમાં ગંડકી નદીના કિનારે તપશ્ચર્યા કરવા માટે આવ્યા છે. નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે. એક એક દેશના એક એક માલિક દેવ માન્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારકાનાથ છે. મહારાષ્ટ્રના માલિક દેવ પંઢરપુરમાં વિરાજેલા શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ છે. કર્ણાટક આંધ્ર દેશના માલિક દેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ છે. નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે. પશુપતિનાથના દર્શનમાં બહુ આનંદ આવે છે. 4 દરવાજામાંથી દર્શન થાય છે. પૂર્વ દ્વારમાં જગન્નાથ સ્વામીના દર્શન છે. દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન થાય છે. પશ્ચિમ દ્વારમાં દ્વારિકાધીશના દર્શન થાય છે અને ઉત્તર દ્વારમાં બદ્રીનાથજીના દર્શન થાય છે. મધ્યમાં પશુપતિનાથ છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, આ જીવ એ જ પશુ છે, પશુપતિ શિવ છે. જીવને પશુ માન્યો છે. પશુ તેને કહે છે જેને બાંધી રાખે છે. આ જીવને કામ બાંધી રાખે છે. જીવ બંધાયેલો છે અને તેથી જીવ પશુ છે. પશુપતિ શિવ છે. ભરતજી મહારાજ નેપાળમાં ગંડકી નદીના કિનારે તપશ્ચર્યા કરવા માટે આવ્યા છે. તેમનો એવો નિયમ હતો, પ્રાતઃ કાલમાં 4 વાગે ગંડકી નદીમાં સ્નાન કરે, કેળપુર જળમાં ઊભા થઈને પ્રકાશમય પરમાત્મા પરબ્રહ્મ નારાયણનું ધ્યાન કરે, ગાયત્રી મંત્રનો જપ કરે. સૂર્ય ઉદય થયા પછી જળમાંથી બહાર નીકળે છે. સૂર્યનારાયણની સ્તુતિ કરે છે, શાળીગ્રામની પૂજા કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે એકવાર કંદમૂળ ફળ ખાય છે. ઘણા વર્ષોથી ભરતજી ગંડકી નદીના કિનારે તપ કરતા હતા. જે બહુ ભક્તિ કરે એને માયા વધારે ત્રાસ આપે છે. માયામાં જે ફસાયેલો છે, માયા વિચાર કરે છે આ તો મરેલો જ છે, એને શું મારવાનો છે. જે માયાનો મોહ છોડીને પરમાત્માના પાછળ પડે છે એને કોઈ વખત માયા વધારે ત્રાસ આપે છે. ભરતજી મહારાજ બધું છોડીને ગયા છે, ત્યાં માયા ત્રાસ આપવા ગઈ. તત્રૈકદા રાજન હરણી પિપાસયા જલાશયાભ્યાસમ મે કૈવોપજગામ તયા પેપીયમાને ઉદકે તાવદેવ અવિદૂરેણ નતો મૃગપતેરુન્નાદો લોકભયંકર ઉદપતત સમુપશ્રુત્ય સા મૃગવધૂ પ્રકૃતિમિક્લવા ચકિત નિરીક્ષણા હરિભયાભિનિવેશ વ્યગ્ર હૃદયા પારિપ્લવ દૃષ્ટિ ભયાત સસૈવ ઉચ્ચક્રામ તસ્યા ઉત્પતંત્યા અંતર્વત્ન્યા યોનિ નિર્ગતો ગર્ભસ્રોતસી નિપપાત અથ ચ મમાર તમ સ્રોતકુણકમ અભિવીક્ષ્યાપવિદ્ધમ રાજર્ષિર્ભરતઃ મૃતમાતરમિતિ આશ્રમપદમ અનયત. ગરમીના દિવસો હતા. સૂર્ય ઉદય થયો છે. ભરતજી મહારાજ ગંડકી નદીમાંથી બહાર નીકળ્યા છે અને તે સમયે એક નવમાસ પરિપૂર્ણ સગર્ભા હરણી ત્યાં જલપાન કરવા માટે આવી છે. પ્રસવનો સમય થયો હતો. એને બહુ તરસ લાગી હતી અને જ્યાં જલપાન કરવા જાય છે તે સમયે સિંહે ગર્જના કરી. વાઘ સિંહ જ્યાં ફરતા હતા ત્યાં ભરતજી રહીને તપશ્ચર્યા કરી.